આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં આજથી પાઠાત્મક અતિરુદ્ર સાથે 5 દિવસીય સોમનાથ અમૃત પર્વ 2026નો ભક્તિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. આજથી 3 દિવસ હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા અમૃત પર્વના પ્રથમ દિવસથી મંદિરની યજ્ઞશાળામાં પાઠાત્મક અતિરુદ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 51 બ્રાહ્મણો દ્વારા અમૃત પર્વના 5 દિવસ સુધી સવાર સાંજ 3-3 કલાક પાઠાત્મક અતિરુદ્ર કરવામાં આવશે. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ. सोमनाथ महादेव मंदिर में आज आस्था और भक्तिमय वातावरण छाया हुआ है. मंदिर में आज से ही 3 दिवसीय होमात्मक महारुद्र यज्ञ का आयोजन किया जा रहा है, जिसमें से लगभग 1.25 लाख आहुतियां अर्पित की जा रही है. यह महायज्ञ वर्तमान वैश्विक परिस्थितियों में शांति और मानव कल्याण के लिए आयोजित किया जा रहा है. अमृत पर्व का मुख्य आकर्षण 11 मई को होगा, जब मंदिर के शिखर पर प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा 11 पवित्र तीर्थों के जल से कुंभाभिषेक किया जाएगा. इस ऐतिहासिक क्षण का साक्षी बनने के लिए देश के कोने कोने से श्रद्धालुओं का सैलाब सोमनाथ उमड़ पड़ा है. गुजरात के उप मुख्यमंत्री हर्ष संघवी ने आज सोमनाथ में उच्च अधिकारियों के साथ बैठक की और सोमनाथ अमृत पर्व के आयोजन की समीक्षा की. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર શ્રી મોદી આવતીકાલે જામનગર રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે સોમનાથ આવશે. તેઓ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે શ્રી મોદી સોમનાથનો ભવ્ય વારસો અને આધ્યાત્મિક મહત્વની સ્મૃતિમાં ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરશે. પ્રધાનમંત્રી આ જ દિવસે વડોદરા ખાતે સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે અને જાહેર સભામાં સંબોધન કરશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. સરદારધામમાં ભોજનખંડ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ સહિતની સુવિધાઓ ઉપરાંત 1000થી વધુ યુવક યુવતીઓ માટે છાત્રાવાસની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ માટે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે. રાજ્યમાં આજે ગાંધીનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ અપાયું છે, જ્યારે આવતીકાલથી સતત 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. મોટી દમણ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં 5908થી વધુ કેસો મુકાયા હતા, જેમાંથી 2191 જેટલા કેસનું સમાધાન કરાયું હતું. ઊંઝા માર્કેટયાર્ડમાં અજમાની સારી આવક થઈ રહી છે. અજમાની આવક એપ્રિલ મહિનાથી શરૂ થાય છે. હાલમાં દૈનિક 2200 થી 2300 બોરીની આવક થઈ રહી છે. ખાસ કરીને કાઠિયાવાડ, પાટણ અને મહેસાણા જિલ્લામાંથી આવક થઈ રહી છે. અજમાનો ભાવ ₹2300 થી 2600 સુધીનો ચાલી રહ્યો છે. સારા માલનો ભાવ 2600 થી 2900 રૂપિયા સુધીનો રહ્યો છે. મહેસાણા જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારી માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 1 જૂનથી જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમને કાર્યરત કરવા 24 કલાક તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી છે. જિલ્લાના તમામ વરસાદ માપક યંત્રો યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની તપાસ કરવા અને મરામતની જરૂર હોય તો તે કરવા પણ સૂચના અપાઈ છે. આ ઉપરાંત વીજ લાઇન, ભયજનક ઇમારતો, જોખમી મોટી પાણીની ટાંકીઓ અંગે પણ ચર્ચા કરાઈ હતી. આશ્રય સ્થાનોની યાદી તૈયાર કરી ત્યાં વીજળી અને પાણીની વ્યવસ્થા અંગેની ખરાઈ કરવા અને બચાવ કામગીરી માટે રાહત ટુકડીઓની વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી હતી. દરિયાકાંઠાના વિસ્તારોના પોલીસ કર્મચારીઓમાં ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી અને પરસ્પર સહકારની ભાવના મજબૂત બનાવવા શુક્રવારે પોરબંદરના ચોપાટી બીચ ખાતે ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ ગેમ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં દરિયાકાંઠાના જિલ્લાના પોલીસ એકમોની 17 ટીમો અને મરીન ટાસ્ક ફોર્સની 3 ટીમો સામેલ હતી. બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, ટગ ઓફ વોર, દરિયાઈ સ્વિમિંગ અને સી કાયકિંગ સહિતની વિવિધ બીચ અને વોટર સ્પોર્ટ્સની રમતો યોજાઈ હતી.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.